નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ફરી એકવાર વાત કરીશું ધરતીપુત્રોની પરિસ્થિતિ વિશે। જેમ આપણા સૌને ખબર જ છે કે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અડધી આબાદીની આવક કૃષિ પર નભે છે, પરંતુ દુષ્કાળ યા તો પછી અતિવૃષ્ટિના કારણે, પાકની નિષ્ફળતા અને ઓછી કિંમતોના કારણે કેટલાય ખેડૂતો માટે સંકટ ઊભું થયું છે। જેમાં પણ ગુજરાતના ખેડૂતોનું જીવન હાલના સમયમાં એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે। તેમની વર્ષોની મહેનત, પરસેવો અને આશાઓ પર એક જ ઝાટકે વરસાદથી ધોવાઈ ગઈ છે। ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદે તેમના મગફળીના પાકને સંપૂર્ણપણે નાશ કરી દીધો છે। ખેડૂતો દુઃખમાં છે, પરંતુ તેઓ હજુ પણ સરકારી સહાયની રાહ જોઈને બેઠા છે। એવા અહેવાલ સામે આવ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રેકોર્ડ બ્રેક 22 લાખ હેક્ટર એટલે કે 1.37 કરોડ વીઘા કરતાં પણ વધુ જમીન પર મગફળીનું વાવેતર કર્યા પછી ખેડૂતો ઓક્ટોબરની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ મહિનો ચાલુ થાય અને સરકાર તેમની પાસેથી 1452 રૂપિયા પ્રતિ મણના લઘુત્તમના ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરે। પરંતુ છેલ્લે વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધો। ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં મગફળીની સિઝન તેની પરાકાષ્ઠાએ હતી ત્યારે જ કમોસમી વરસાદ થવાનું ચાલુ થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા સુધી આ વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે જમીનમાંથી કાઢીને પથરાયેલ કરેલી જે મગફળી હતી તે પલળી જવાથી તેમજ ખેતરમાં ઉભેલી મગફળી જમીનમાં જ ઉગી જવાથી રાવ ચોમેરથી આવી રહી હતી અને ખેડૂતોના મગફળીના પાકને નુકસાન થયું છે। તેમને ડર સતાવી રહ્યો છે કે તેમની આર્થિક સ્થિતિ ક્યાંક વધુ ખરાબ ન થઈ જાય। જોકે આમ તો સરકારે નુકસાનની ભરપાઈ કરવા માટે આશરે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે અને હવે સરકારે 9 નવેમ્બર 2025થી અંદાજે 15,000 કરોડ રૂપિયાના મૂલ્યના મગફળી, મગ, અડદ, સોયાબીનની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। ત્યારે ખેડૂતોને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે વરસાદમાં પલળી ગયેલી મગફળી સરકાર ખરીદશે કે નહીં। જોકે એવા અહેવાલ સામે આવ્યા છે કે ખેડૂતોમાં ચિંતાનું મુખ્ય કારણ એ મગફળીના બજારના ભાવ અને રાજ્યના ખુલ્લા બજારો તેમજ કૃષિ ઉત્પાદક બજાર સમિતિ APMCમાં પ્રવર્તતા જે ટેકાના ભાવ વચ્ચેનો જે નોંધપાત્ર તફાવત છે। બજારમાં હાલમાં સરેરાશ રૂપિયા 1100ની આસપાસ ચાલી રહ્યા છે, જે ટેકાના ભાવ કરતાં 350 રૂપિયા ઓછા છે। તો શું સરકાર ખેડૂતો પાસેથી આવી પલળેલી મગફળીની ખરીદી કરશે? અને જો એમ હોય તો પછી એના ધારા ધોરણ શું હશે? આ સિવાય સરકાર પ્રતિ ખેડૂત મહત્તમ કેટલી મગફળીની ખરીદી કરશે? શું સરકાર દરેક ખેડૂતો પાસેથી 125 મણ મગફળી ખરીદશે? તો આનો જવાબ છે ના। એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ટેકાના ભાવે ખરીદાયેલી જે મગફળી છે તેના માટે ગુણવત્તાના ધોરણો અને ખરીદી પ્રક્રિયા નક્કી કરતા સરકારી ઠરાવ અનુસાર સરકાર ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર મહત્તમ 125 મણના દરે મગફળીની ખરીદી કરશે। 6.5 વીઘા એટલે કે 1 હેક્ટર અને તેના આધારે સરકાર પ્રતિ વીઘા 20 મણ મગફળીની ખરીદી કરશે। 125 મણ મગફળી ફક્ત એવા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે કે જેમને ઓછામાં ઓછી 1 હેક્ટર યા તો પછી તેનાથી વધુની જમીન પર મગફળીનું વાવેતર કર્યું છે। આ 125 મણના ક્વોટા ખેડૂતે વાવેલા હેક્ટરની સંખ્યા પર આધારિત છે। 1 હેક્ટરથી ઓછી જમીન પર મગફળી વાવનાર ખેડૂત પાસેથી ખરીદી શકાય તેવી મગફળીની માત્રા પણ જમીનના વિસ્તારના પ્રમાણમાં ઘટાડવામાં આવશે। જોકે જો કોઈ ખેડૂતે 1 હેક્ટરથી વધુ જમીન પર મગફળી વાવી હોય તો પણ તેની પાસેથી ખરીદી શકાય તેવી માત્ર 125 મણ જ રહેશે, કારણ કે સરકારે પ્રતિ ખેડૂત ક્વોટા નક્કી કર્યો છે અને પ્રતિ ખેડૂત મહત્તમ 1 હેક્ટર વિસ્તાર નક્કી કર્યો છે। જોકે 2024-25ના વર્ષમાં સરકારે અપવાદરૂપ કિસ્સામાં ખેડૂત દીઠ 200 મણની મગફળી ખરીદી હતી, પરંતુ આ વર્ષે તે શક્ય નથી, કારણ કે આ વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવા માટે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને આ આંકડો અગાઉના વર્ષો કરતાં 3 ગણો છે। રાજ્ય સરકારનો પ્રયાસ છે કે મહત્તમ ખેડૂતોને સરકારની આ યોજનાનો લાભ મળે। જો મોટા ખેડૂતો પાસેથી વધારે જથ્થો ખરીદવામાં આવશે તો તે શક્ય ન બને। મહત્તમ ખેડૂતોને આવરી લઈ શકાય તેના માટે આ વર્ષે દરેક ખેડૂત માટે 2500 કિલો મહત્તમ ક્વોટા નિર્ધારિત કરવામાં આવ્યો છે।
જો કોઈ ખેડૂત પાસેથી 1 હેક્ટર કરતાં વધારે જમીન હશે અને તે અલગ અલગ સર્વે નંબર અને ખાતા નંબરમાં વિભાજિત હશે તો પણ તેની પાસેથી ખરીદવા પાત્ર જે જથ્થો છે તે 125 મણ જ રહેશે. પરંતુ જો કોઈ ખેડૂત પરિવાર સંયુક્ત રીતે 1 હેક્ટર કરતાં વધારે જમીન ધરાવતો હોય તો તેવા કિસ્સામાં 1 કરતાં વધારે માલિકે કરાવેલી નોંધણી માન્ય રાખવામાં આવી છે. કારણ કે આવા કિસ્સાઓમાં બંને માલિક અલગ અલગ ખેડૂત ગણવામાં આવે છે અને કોટા ખેડૂત દીઠ જે નક્કી કરવામાં આવ્યો છે તે જમીનના ખાતા નંબર દીઠ નહીં કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ જે માવઠું છે, આ માવઠામાં પલળી ગયેલી જે જમીનમાંથી ખેંચી ન શકાય તેવી મગફળીને થ્રેશિંગ કરવામાં મોસમ હાલ તો પૂરજોશમાં ચાલી રહી છે. આ મગફળીને લઈને ખેડૂતો આગામી અઠવાડિયામાં ખરીદ કેન્દ્રો પર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી કરવા માટે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ટૂંકમાં નાફેડ, અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ટૂંકમાં કહીએ તો NCCF ને રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ નિમી છે. અને ગુજરાત સરકાર સાથે વિચારણા બાદ ગુજરાતમાં 22 જિલ્લાના ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખરીદ કેન્દ્રો ચલાવવા માટે રાજ્ય કક્ષાની એજન્સીઓ તરીકે ગુજકોમાસોલ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડને પસંદ કર્યું છે. ખેડૂત તેની મગફળી લઈને ખરીદ કેન્દ્ર પર આવે એટલે તેની મગફળીના ઢગલામાંથી 200 ગ્રામના 2 સેમ્પલ એટલે કે નમૂના લેવામાં આવે છે. તેમાંથી એક સેમ્પલનું સ્થળ પર જ ટેસ્ટિંગ એટલે કે પરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે અન્ય સેમ્પલને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો પછી ચકાસી શકાય તેના માટે પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને અનામત રાખી મુકાય છે. સેમ્પલનું ટેસ્ટિંગ કરનાર અધિકારી પ્રથમ તો વિદેશી અશુદ્ધિઓ શોધીને તેનું વજન કરતું હોય છે. જો અશુદ્ધિનું વજન 2% એટલે કે 200 ગ્રામના સેમ્પલમાંથી 4 ગ્રામ કે પછી તેનાથી ઓછું રહે તો પછી આ ટેસ્ટ સફળ રહે છે. ગુજરાત સરકારની આ પહેલથી ખેડૂતોને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે. ત્યારે જોવાનું રહેશે કે આ સરકારી યોજનાથી ખેડૂતોને કેટલો ફાયદો થવાનો છે. પરંતુ આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.